ધોરણ 1 અને અન્ય ધોરણોની ખાલી પડતી જગ્યાઓ માટે એડમિશન આપવા નવરચના સ્કૂલે આજે વાલીઓને બોલાવ્યા હતા। આરટીઈનો ભંગ થતો હોવાની વાત મળતા યુવા કોંગ્રેસી સાંઈ ઢેકાણે નવરચના પહોંચ્યા તો મચી ગઈ બવાલ। મોદીજીના નિકટના બનાતા તેજલ અમીન દ્વારા સંચાલિત નવરચના સ્કૂલમાં આજે વહેલી સવારે બવાલ મચી ગઈ। કારણ આજે પહેલા ધોરણના અને અન્ય ધોરણોમાં ખાલી હોય જગ્યા પર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એવી વાત મળતા કોંગ્રેસના કાર્યકર સાંઈ ઢેકાણે એમના સમર્થકો લઈને નવરત્ના સ્કૂલ પર પહોંચ્યા। બહાર જ અટકાવી દેવામાં આવ્યા તો બવાલ મચી ગઈ, કારણ આખું મીડિયા સાથે હતું। हम तो नौकर नहीं है ना सर, आप क्यों ऐसा कर रहे पुलिस क्या कर रहे हो? क्या पुलिस कर रहे हैं? સાંઈ ઠેકાણેને અંદર ન જવા દેવાની વાત વ્યાજબી લાગી હોઈ શકે, પરંતુ મીડિયાને અટકાવવાની જે વાત છે એ ગેરવ્યાજબી છે। જો અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો ભંગ થયો છે તો બહાર ઇન્ફોર્મેશન એક્ટનો પણ ભંગ થઈ રહ્યો છે। आप अंदर जाके बात करिए, हाथ दिखा के बात मत कीजिए, हाथ दिखा के बात मत कीजिए। મીડિયાએ તો ટેલિફોન પર ડીઈઓને જાણ કરી, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને કઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો ભંગ થતો લાગે છે। એમણે જે જવાબ આપ્યો ફોન ઉપર સાંભળવા જેવો છે, કેટલી બેપરવાહીથી અને કેટલી લાપરવાહીથી। કરી શકો તો બહુ સારું છે, પણ પહેલા અત્યારે તો આજે તો રજા છે એટલે શું પ્રોબ્લેમ શું થયો નવરત્ના ઉપર? એમાં શું છે, એડમિશન પ્રોસિજર છે ને એ ટોટલી આપણા કાયદાના વિરુદ્ધ થઈ રહી છે। એક્ઝામિનેશન લઈ રહ્યા છે, ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓના। કયા ધોરણમાં છે? પહેલા ધોરણમાં છે અને બધા નવા એડમિશનમાં આ રીતની પ્રક્રિયા થઈ રહી છે। ટોટલ બધી મીડિયા અહીંયા હાજર છે, તમારી પ્રતિક્રિયા માંગીએ છીએ અમે કે આપની શું પ્રતિક્રિયા ચાલશે? હા, તો એની સામે પૂરેપૂરી કાર્યવાહી થશે, બરાબર? ઓકે, અત્યારે કોઈ પ્રોસિજર થશે તમારાથી? અત્યારે તો શાળા પોતાની રીતે એડમિશન કરતા હોય, બરાબર છે? એડમિશનની પ્રક્રિયા સામાન્ય રીતે પહેલા ધોરણની હોય તો જૂનમાં થતી હોય, તો અત્યારે કેવી રીતે કરી શકે એ જોઈશું। ઓકે, હા। બવાલ વધી તો સાંઈ ઠેકાણે જાતે પોલીસ બોલાવી, પોલીસ આવી, અંદર ગઈ, બહાર નીકળીને પોલીસ અધિકારી જે વાત કરે છે એ જોતા તો લાગે છે કે અંદરથી સ્પષ્ટ સંદેશ મળી ગયો છે અને તેથી તો તેઓ તેજલ અમીનની તરફદારી કરી રહ્યા છે। એની અંદર કોઈ પણ જાતની ગેરરીતિ નથી કરતા અને કોઈ પણ જાતની કોઈ કમ્પ્લેન આજ દિન સુધી આવી નથી। તો પછી મીડિયાને કે અન્ય લોકોને અંદર કેમ ના જવા દીધા? એ એમનું કહેવાનું એટલું જ છે કે મીડિયા અમે શાંતિથી એક બે માણસ આવીને અંદર અમારી સાથે વાત કરી હોત અને બધું કમ્પ્લીટ જોઈ લીધું હોત તો અમને અમે હોબાળો નથી મચાવ્યો સાહેબ। એમનું કહેવું એવું છે કે અહીંયા ગાડી ટ્રેસ પાસ કરવાની કોશિશ કરતા હતા અને બૂમાબૂમ કરતા હતા। કોણ બૂમાબૂમ કરતું હતું? મીડિયાના માણસો બૂમાબૂમ નતા કરતા સાહેબ। તમે શું કાર્યવાહી કરશો જો લોકો અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હોય? તમારી શું ફરિયાદ કરશે? એને કારણે એમણે એમ કીધું કે ભાઈ આ જે કંઈ અમને જે કંઈક વર્તન કર્યું છે એનાથી ટોટલી અમે નારાજ છીએ।